સમગ્ર ગુજરાતભરમાં સતત વરસાદ વરસાઈ રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હોવાથી ઉપરવાસમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ ચાલુ છે. સાથે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદને લીધે તાપી નદીમાં પાણી આવતા તાપી નદી 2 કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડવામાં આવ્યું, જેને કારણે ફ્લેટ ગેટ બંધ કરવા પડ્યા. જેને કારણે પાણી છોડાતા સુરત શહેરના કાદરસાની નાળમાં ખારડી પૂર આવ્યા છે. લોકોના ઘરમાં 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયું છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાદરસાની નાળમાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા. આજે તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કે બિનજરૂરી કોઈ બહાર ન નીકળે. સતત ધોધમાર વરસાદને લીધે સમગ્ર સુરત શહેરમાં પાણી ભરાઈ રહ્યા છે. તેવામાં કાદરસાની નાળમાં રહેતા લોકોની હાલત ખૂબ જ કફોડી છે. ઠેર ઠેર પાણી ભરાતા જોવા મળ્યા દ્રશ્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.